જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજે છે આપણો ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝનો ચોથો દિવસ. આપણે 3 દિવસ થઈ ગયા છે, જેમાં મેં તમને બ્લાઉઝ પરથી માપ લેતા, ડિટેલમાં કટિંગ કરતા, બાયનું કટિંગ કરતા શીખવાડ્યું છે. આજે આપણે આ બ્લાઉઝને સીવતા શીખવાનું છે. તો આ 3 દિવસમાં તમે મને ઘણો બધો સપોર્ટ આપ્યો છે, તમારી સારી સારી કોમેન્ટો આવી છે, જે વાંચીને મને ખૂબ જ આનંદ થયો છે. અને તમારો આટલો સપોર્ટ જોઈને મને આગળ વિડીયો બનાવવાની પણ પ્રેરણા મળે છે. તો આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવા અવનવા વિડીયો જોવા માટે હું ડેઈલી તમારા માટે આવા વિડીયો લાવતી જ રહીશ અને તમને નવું નવું શીખવાડતી રહીશ. તો આની પહેલાના ક્લાસમાં મેં તમને જે રીતે કાપડને અસ્તર સાથે જોઈન્ટ કરવાનું કીધું હતું એ રીતે મેં અહીંયા જોઈન્ટ કરી દીધું છે. આમાં મેં કોઈ પણ પ્રકારનું ગુંદર કે એવું કંઈ નથી લગાડ્યું, એમનેમ જ જોઈન્ટ કર્યું છે. તમે જોઈ શકો છો, સામે આ રીતે રાખીને જોઈન્ટ કર્યું છે અને આમાં બિલકુલ ગુંદર નથી લગાડ્યો. એમનેમ કાપડ ઉપર સિલાઈ કરી છે તો પણ એકદમ પરફેક્ટ ચોટી ગયું છે. આ જ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે. બે વસ્તુ જોઈન્ટ કરે એટલે આ રીતે સામે રાખીને ચેક કરી લેવાની છે. આ જ રીતે આપણે બધી વસ્તુ જોઈન્ટ થવી જોઈએ. આ પટ્ટો છે, આ કટોરી છે, આ સાઈડના યોગ પટ્ટા છે, આ સ્લીવ્સ છે. સ્લીવ્સને મેં નીચેથી પલટાવી દીધી છે, તમે જોઈ શકો છો. એટલે આપણે અહીંયા કંઈ પણ પટ્ટી લગાડવાની જરૂર નહીં પડે. આ બંને સ્લીવ્સ તૈયાર કરી દીધી છે. આ પટ્ટાને પણ મેં પલટાવ્યો છે અને એ જ રીતે મેં પાછળના ભાગને પણ પલટાવી દીધું છે. આ રીતે આપણે નીચેથી પલટાવી દઈશું એટલે કમરપટ્ટી લગાડવાની જરૂર નહીં પડે. તો હવે આપણે સૌથી પહેલાં તો પાછળના ભાગને જ તૈયાર કરવાનો છે. તો મેં તમને કટિંગ કરતી વખતે કીધું હતું, ગળાનું કટિંગ આપણે પહેલાં નથી કરવાનું, સીવીને કરવાનું છે. તો આ રીતે અસ્તર સાથે આપણે કાપડને જોઈન કરી ત્યારબાદ આપણે ગળું બનાવવાનું છે. તો આપણે એક સાઈડ જે ગળું ડ્રો કર્યું હતું એને આપણે પહેલાં ઘાટું કરી દેવાનું. આ રીતે ઘાટું કરી અને બીજી સાઈડ આપણે ચાપી દેવાનું છે. આ રીતે એને પણ આપણે ઘાટું કરી લઈશું. હવે આજે આપણે ડ્રો કર્યું છે ગળું, એની બાજુમાં આપણે કાસી સિલાઈ લગાડવાની છે. એની ઉપર નથી લગાડવાની, એને આ બાજુ લગાડવાની છે. આ તો આપણે કટિંગ થઈ જશે. તો પહેલાં આપણે સિલાઈ લગાડી દેવાની, ત્યારબાદ કટિંગ કરવાનું. આ રીતે આપણે કાચી સિલાઈ લગાડવાની છે. હવે આપણે આ ફરીથી આ રીતે બેવડું કરી દેવાનું. ત્યારબાદ આપણે ગળાને કટિંગ કરવાનું છે. આ રીતે હવે આપણું ગળું કટિંગ થઈ ગયું છે પાછળનું. હવે આપણે એના બેક સાઈડના ટક્સ લેવાના છે. તો આ ટક્સ લેવા માટે આપણે સેન્ટર પર એક માર્કિંગ કરવાનું છે. આ રીતે અહીંયા સેન્ટર પર માર્કિંગ કરી દીધું છે. ત્યાં સુધી આ સાઈડના ભાગને આ રીતે આ બેવડો વાળવાનો છે. આ રીતે ત્યારબાદ અહીં આપણે 5 ઇંચની લંબાઈ લેવાની છે ટક્સની. સાઈઝ નાની મોટી હોય તો પણ ટક્સની લંબાઈ આપણે 5 ઇંચની જ રાખવાની. અને અહીંથી આપણે 1/2 ઇંચ લેવાનો છે ગેપ. 1/2 ઇંચ ઉપર નિશાન કરીને આ રીતે લાઈન ડ્રો કરી દેવાની અને અહીં આપણે સિલાઈ લગાડી દેવાની, એટલે ટક્સ તૈયાર થઈ જશે. આ રીતે આપણે અહીંયા ડબલ સિલાઈ લગાડવાની છે. એક ટક્સ લેવાઈ ગયા છે. સેમ એ જ રીતે આ સાઈડ આપણે ટક્સ લેવાનો છે. અહીંયા સુધી અડધા કરી દેવાના. 5 ઇંચની આપણે લંબાઈ રાખવાની છે. પહોળાઈ આપણે 1/2 ઇંચની રાખવાની. અહીં આપણે આ રીતે લાઈન ડ્રો કરી દેવાની.
આ રીતે આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગને તૈયાર કરવાનું છે. તો આગળનો ભાગ તૈયાર કરવા માટે સૌથી પહેલા આપણે કટોરીને બનાવવાની છે. તો આ રીતે આપણે આ જે ગોળાઈવાળો ભાગ છે એ ગળાવાળી સાઈડ છે, અને એની જ નીચે જે પોઈન્ટ છે ત્યાં આપણે ટક્સ લેવાના. તો ત્યાં સુધી આપણે આ રીતે આને બેવડું વાળવાનું છે. આ રીતે અડધું કરી દેવાનું, મતલબમાં બંને ભાગને આ રીતે અડધું કરવાનું છે. ત્યારબાદ આપણે ટક્સનું માર્કિંગ કરવાનું છે. ટક્સની પહોળાઈ આપણે અહીંયા 1.5 ઇંચ રાખશું. આ રીતે 1.5 ઇંચની ટક્સની પહોળાઈ રાખવાની છે. અને ટક્સની લંબાઈ આપણે બ્લાઉઝ પરથી માપવાની. તો આ બ્લાઉઝની કટોરી છે, આપણે આવડા ટક્સ માપવાનું. આ રીતે ટક્સની લંબાઈ અહીંયા 3.5 ઇંચ આવે છે, એમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનો. જો બ્લાઉઝ માપનું બ્લાઉઝ હોય તો બધું એમાંથી જ માપ લેતું જવાનું છે. આપણે 3.25 હતી, એમાં 1/2 ઇંચ વધાર્યું છે, એટલે 3.25 ઇંચ આવ્યું. તે આપણે અહીંથી લેવાનું છે. 3.25 ઇંચ ઉપર આ રીતે આપણે માર્ક કરવાનું છે અને લાઈન ડ્રો કરી દેવાની. આ રીતે સેમ આમાં પણ આપણે એ જ રીતે કરશું. 1.5 ઇંચની ટક્સની પહોળાઈ અને લંબાઈ આપણે 3.25 ઇંચની. આ રીતે હવે આ જે આપણે લાઈન ડ્રો કરી છે તેની ઉપર આપણે સિલાઈ લગાડી દેવાની છે. અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડવાની. તો આ રીતે આપણે કટોરી બની જશે. જો સાદી કટોરી વાળું બ્લાઉઝ હોય તો આપણે કટોરી તૈયાર છે, પણ આપણે આ બ્લાઉઝ બોમ્બે કટોરીનું છે, તો એ બનાવવા માટે આપણે આ રીતે આમ વાળવાનું છે કટોરીને. આ રીતે વાળી દેવાની, એટલે આપણે બોમ્બે કટોરીની સિલાઈ લગાડવાની છે. હવે સાદી કટોરી હોય તો આપણે પછી આ સિલાઈ લગાડવાની જરૂર નથી પડતી, પણ બોમ્બે કટોરી છે એટલે આ રીતે આપણે વાળીને અહીંયા ગોળાઈમાં સિલાઈ લગાડવાની છે. અને આનો માર્જિન આપણે 25 પોઈન્ટનું રાખવાનો છે ગેપ. બંને કટોરીને એક સરખી રાખીને જ પછી સિલાઈ લગાડવાની. આ રીતે આપણે બોમ્બે કટોરી તૈયાર થઈ ગઈ છે. એકદમ પરફેક્ટ, જુઓ તમે, પરફેક્ટ તૈયાર થઈ છે. અહીંયા મેન એક ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ બોમ્બે કટોરી હોય તો અહીંયા કટોરીનો પોઈન્ટ પડવો ના જોઈએ. આ રીતે ગોળાઈમાં જ આવવું જોઈએ. તો આ રીતે બંને કટોરી પરફેક્ટ રીતે તૈયાર છે. તેને આપણે સાઈડના યોક પટ્ટા સાથે હવે જોઈન્ટ કરવાની છે. આ રીતે બંને પટ્ટાને પણ ગોઠવી દેવાના છે, સાઈડના યોગ પટ્ટાને. અને હંમેશા કટોરીને આપણે ગળાવાળી સાઈડથી જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. અહીંયા નીચેથી જોઈન્ટ નથી કરવાનું. આ રીતે અહીંયા આપણે 1/2 ઇંચનું માર્જિન રાખવાનું છે, સિલાઈ માર્જિન. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે સિલાઈ લાગી ગઈ છે, અને અહીંયા પણ એકદમ પરફેક્ટ માપ આવી ગયું છે. ક્યાંયથી વધ્યું કે ઘટ્યું નથી.
જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે કટોરી જોઈન્ટ થઈ ગઈ છે. સેમ આ જ રીતે આપણે બીજી સાઈડની કટોરીને પણ જોઈન્ટ કરી દઈશું. એને પણ આપણે ગળેથી સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે આપણે 1/2 ઇંચનું સિલાઈ માર્જિન રહેવું જોઈએ. તો બંને કટોરી જોઈન્ટ થઈ ગઈ છે. હવે ફરી એની ઉપર આપણે ડબલ સિલાઈ લગાડી દેવાની છે. તો બંને કટોરીમાં મેં ડબલ સિલાઈ લગાડી દીધી છે જોઈન્ટ કરવામાં. હવે એની ઉપર આપણે ધાર સિલાઈ લગાડવાની છે. જો આ ધાર સિલાઈ તમે સ્કીપ પણ કરી શકો, પણ ફિનિશિંગ સારું આવે એટલા માટે આપણે ધાર સિલાઈ મારવાની. અને 2 સિલાઈ મારશું. એક સિલાઈ કોર ઉપર મારવાની, એક સિલાઈ થોડીક અંદર. સેમ આ જ રીતે આમાં પણ હું સિલાઈ લગાડી દઈશ. તો આ રીતે બંનેમાં ધાર સિલાઈ લગાડી દીધી છે. હવે આપણે આ નીચેના પટ્ટાને જોઈન્ટ કરવાનું છે. તો પટ્ટાને પહેલાં આપણે આ રીતે ગોઠવી દેવાના છે. પટ્ટાનો જે પોઈન્ટવાળો ભાગ હોય તે કટોરી સાઈડ આવવો જોઈએ, અને જે નાનો ભાગ હોય એ સાઈડમાં ફિટિંગની સાઈડ. અને પટ્ટાને પણ આપણે કટોરીથી જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે અહીંયા સુધી. અહીંયાથી જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું નથી, અહીંયાથી જ સ્ટાર્ટ કરવાનું. કારણ કે જો થોડું ઘણું વધે ઘટે તો આપણે સાઈડમાંથી એને કટ કરી શકીએ, પણ અહીંયાથી તેનું ફિનિશિંગ બગડી જાય, એટલા માટે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. તો આ રીતે પટ્ટાને ગોઠવી દેવાના છે અને ત્યારબાદ તેની ઉપર આ રીતે ઊંધા મૂકી દેવાના. અને બંને પટ્ટાને પછી 1/2 ઇંચના માર્જિનમાં આપણે સિલાઈ લગાડીને જોઈન્ટ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો બંને સાઈડ પટ્ટા લાગી ગયા છે. પટ્ટામાં એક એક સિલાઈ લગાડીને અહીંયાથી આપણે ચેક કરી લેવાનું છે. એકે ભાગ લાંબા ટૂંકો થવો ન જોઈએ. જો થતો હોય તો આપણે બીજી સિલાઈ મારી ત્યારે બધું સરખું કરી દેવાનું છે. મતલબ જે ભાગ વધતો હોય એને થોડીક સિલાઈમાં થોડુંક અંદર લઈ લેવાનું છે. તો આ રીતે અહીંયા થોડોક ભાગ આ વધે છે, તો એને હું બીજી સિલાઈમાં થોડીક આ રીતે અંદર સિલાઈમાં લઈ લઈશ, એટલે એ બંને સરખા થઈ જશે. તો આમાં પણ હું બીજી સિલાઈ લગાડી દઈશ. તો બંનેમાં સિલાઈ લગાડી દીધી છે ડબલ સિલાઈ. ત્યારબાદ આની ઉપર પણ આપણે જેમ કટોરીમાં ધાર સિલાઈ લગાડી હતી એમ આમાં પણ આપણે લગાડવાની છે. આ રીતે તમે જોઈ શકો છો ધાર સિલાઈ આપણે લગાડવાની છે, એક કોર ઉપર અને એક અંદર. કટોરીમાં પણ એ જ રીતે સેમ આ જ રીતે આપણે આ સાઈડના પટ્ટા ઉપર પણ લગાડી દઈશું. આ રીતે આ ભાગ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ગાજ બટન પટ્ટી લગાડવાની છે. તો અહીંયા મેં ગાજ બટન પટ્ટી તૈયાર કરી દીધી છે. આ જે પટ્ટી છે અસ્તરની ખાલી, એ આપણે ગાજ પટ્ટી છે. તેની જે પહોળાઈ છે એ 1.25 ઇંચ છે. તે આપણે જમણી સાઈડના ભાગમાં આવશે. એટલે બે હાથ આપણે આ રીતે રાખવાના. જે જમણા હાથ હોય ત્યાં આપણે ગાજ પટ્ટી આવે, અને જ્યાં ડાબો હાથ હોય ત્યાં આપણે આ મોટી પટ્ટી આવે બટન પટ્ટી. બટન પટ્ટીની જે પહોળાઈ છે એ મેં રાખી છે 3 ઇંચની. એમાં મેં કાપડ સાથે જોઈન્ટ કર્યું છે, કારણ કે બટન પટ્ટી ઉપરની તરફ આવશે તો કાપડ સાથે હશે તો સારું લાગશે. તો આ રીતે મેં મોટી પટ્ટીને અને નાની પટ્ટીને તૈયાર કરી દીધી છે, ગાજ બટન પટ્ટીને. તો સૌથી પહેલાં આપણે ગાજ પટ્ટી લગાડતા શીખશું.
ગાજ પટ્ટી આપણે બ્લાઉઝને આ રીતે સીધું રાખવાનું છે અને પટ્ટી તેના ઉપર આ રીતે રાખવાની છે. થોડીક પટ્ટીને આપણે આ રીતે બહારની તરફ વાળી દેવાની છે, અંદરની તરફ નીચેથી. અને અહીંયા અડધા ઇંચના માર્જિનમાં આપણે સિલાઈ લગાડશું, કારણ કે કટિંગ કરતી વખતે આપણે અહીંયા અડધા ઇંચનું જ માર્જિન રાખ્યું હતું ગાજ બટન પટ્ટી માટે. એક સિલાઈ લાગી ગઈ છે. હવે તેના ઉપર આપણે બીજી સિલાઈ લગાડી દઈશું. અને તમે જો હજુ સુધી એક ક્લાસ ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. એમાં પણ મેં તમને ઘણી બધી માહિતી આપી છે. આ રીતે ડબલ સિલાઈ લગાડીને આપણે પટ્ટીને બહારની તરફ કાઢી લેવાની છે અને એની ઉપર આપણે ધાર સિલાઈ લગાડવાની. પટ્ટી સાઈડ આપણે એ સિલાઈ લગાડવાની છે. હવે એ પટ્ટીને આપણે ધાર સિલાઈ લગાડીને બ્લાઉઝ ઊંધું કરી દેવાનું છે અને આ રીતે આખી પટ્ટી આપણે અંદર વાળી દેવાની અને થોડીક પટ્ટીને વાળતી જવાની અને એના ઉપર આપણે કોર ઉપર સિલાઈ લગાડી દેવાની. અહીંયા એક્સ્ટ્રા હોય એને કટિંગ કરી લેવાનું. એટલે આ રીતે આપણે ગાજ પટ્ટી તૈયાર છે. જે આખી પટ્ટી અંદર વળી જાય એ આપણે ગાજ પટ્ટી. તો આ સાઈડ આપણે ગાજ આવશે. હવે આપણે બટન પટ્ટી લગાડવાની છે. તો બટન પટ્ટી લગાડવા માટે આપણે બ્લાઉઝને ઊંધું રાખવાનું છે. એના ઉપર આપણે પટ્ટીને પણ ઊંધી રાખવાની અને અહીંયા પણ થોડીક પટ્ટી બહાર વાળી દેવાની છે આ રીતે. અને અડધા ઇંચના માર્જિનમાં આપણે સિલાઈ લગાડવાની. અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડશું. હવે આ પટ્ટીને પણ બહારની તરફ આ રીતે વાળીને ધાર સિલાઈ લગાડવાની છે. હવે આ પટ્ટીને આપણે થોડીક બહારની તરફ રાખવાની છે, મતલબ આ રીતે આખી અંદર નથી વાળવાની. આ રીતે પેલા થોડીક વાળવાની છે અને જ્યાં આપણે સિલાઈ હોય ને અંદરની ત્યાં સુધી જ આપણે વાળવાની છે આ પટ્ટીને. આમ એટલે આ રીતે થોડીક પટ્ટી બહાર પણ રહેવી જોઈએ. હવે આ રીતે વાળીને આની ઉપર આપણે સિલાઈ લગાડવાની છે. એક સિલાઈ લગાડી દીધી છે. હવે એક બીજી સિલાઈ એની બાજુમાં આપણે લગાડી દેવાની. તો આ રીતે આપણે ગાજ બટન પટ્ટીની સાથે આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે બંને ભાગને આપણે જોઈન્ટ કરવાના છે શોલ્ડરથી. તો આ રીતે આગળના ભાગને સીધો રાખવાનો છે, તેની ઉપર પાછળનો ભાગ ઊંધો રાખવાનો છે અને શોલ્ડર ઉપર આપણે સિલાઈ લગાડવાની છે. અહીંયા આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડશું આ રીતે. આ રીતે મેં સિલાઈ લગાડી દીધી છે ડબલ. સેમ એ જ રીતે આ સાઈડના ભાગમાં પણ લગાડી દેવાની છે. તો બંને શોલ્ડરમાં સિલાઈ લગાડી દીધી છે એટલે આપણું બ્લાઉઝ આ રીતે ગળેથી જોઈન્ટ થઈ જશે. તો આ ક્લાસમાં માત્ર આટલું જ. આગળનું આપણે બીજા ક્લાસમાં શીખશું. જો એક જ વિડીયોમાં બધું શીખવાડીશ તો તમને પણ કન્ફ્યુઝન લાગશે અને એકસાથે બધું શીખવામાં બોર પણ થઈ જશો. તો આપણે રોજ થોડું થોડું બધું જ ડિટેલમાં શીખવાનું છે. એટલે આપણે આનો પછીનો જે પ્રોસેસ છે એ આપણે બીજા ક્લાસમાં જોઈશું, જેમાં આપણે ગળું બનાવતા, બાઈ જોઈન્ટ કરતા, ફિટિંગ કરતા એ બધું જ શીખવાનું છે. તો અહીંયા સુધી આ બ્લાઉઝ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.
અને જો આમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહી ગયો હોય તો પણ તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, તેનું પણ હું સોલ્યુશન લાવીશ. તો હવે મળશું આપણે બીજા નવા ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.